ધોરણ 6 વિષય ગણિત પાઠ 3 આપણે આગળ સ્વાધ્યાય 3.1નો અભ્યાસ કર્યો, જેમાં આપણે અવયવીની માહિતી મેળવી અને અવયવી કેવી રીતે શોધવા તેની પણ માહિતી મેળવી. તો સ્વાધ્યાય 3.2ની શરૂઆત કરતાં પહેલાં આપણે થોડીક સામાન્ય માહિતી મેળવીશું, જેમાં એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશેની માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ એકી સંખ્યાથી. તો એકી સંખ્યા એટલે હંમેશા એકથી શરૂ થતી સંખ્યાને એકી સંખ્યા કહેવાય, જેમાં 1, 3, 5થી અનંત સુધી, એટલે કે જ્યાં સુધી સંખ્યાઓનો અંત ન થાય ત્યાં સુધીની બધી સંખ્યાને એકી સંખ્યા કહે છે, અથવા બધી સંખ્યા એકી સંખ્યા છે. તેવી જ રીતે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા એટલે 2થી શરૂ થતી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય, જેમાં 2, 4, 6, 8થી અનંત સુધી બધી સંખ્યા બેકી સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા. જો વિભાજ્ય સંખ્યા એટલે, જો સામાન્ય ભાષામાં આપણે કહીએ, સામાન્ય રીતે સમજવું હોય તો જે સંખ્યાનો ભાગાકાર શક્ય બને તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. આપણે આગળ સ્વાધ્યાય 3.1માં અવયવ અને અવયવી વિશેની માહિતી મેળવી. તેમાં આપણે જે સંખ્યાના અવયવ 2 કરતાં વધારે હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. તો હવે આપણે વધારે માહિતી ઉદાહરણથી મેળવીશું. તો સંખ્યા પહેલી જોઈએ તો 4. તો 4ના અવયવ 1, 2 અને 4. તો કુલ અવયવ કેટલા થયા? 3. તો 2 કરતાં વધી ગયા અવયવ, એટલે 4 છે એ કઈ સંખ્યા થશે? તો કે વિભાજ્ય સંખ્યા. તેવી રીતે 6. 6ના અવયવ જોઈએ તો 1, 2, 3 અને 6. કુલ અવયવ કેટલા થયા? 4. તો 6 છે એ વિભાજ્ય સંખ્યા થશે. તેવી રીતે 8. તો 1, 2, 4, 8. કુલ અવયવ 4. તો જો 8 છે એ વિભાજ્ય સંખ્યા થશે. બીજું છે અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાનો ભાગાકાર શક્ય ન હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. આ ઉપરાંત જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે ઉદાહરણ જોઈએ તો સંખ્યા 2, પહેલી સંખ્યા. તો અવયવ એના શું થશે? 2ના. તો કે 1 અને 2. તો કુલ અવયવ કેટલા મળ્યા આપણને? 2. તો હવે 2 જ અવયવ છે એટલે 2 કેવી સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા. આવી રીતે બીજી સંખ્યા જોઈએ તો કે 3. 3ના અવયવ 1 અને 3. કુલ અવયવ કેટલા મળ્યા આપણને? 2. તો 3 છે એ અવિભાજ્ય સંખ્યા થશે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો 5. તો 5ના અવયવ 1 અને 5. કુલ અવયવ આપણને મળ્યા 2. તો 2 જે આપણને 2 અવયવ મળ્યા એટલા માટે 5 છે એ કેવી સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા. આવી રીતે 11, ચોથું ઉદાહરણ. તો 11 છે એના અવયવ આપણને કેટલા મળ્યા? તો કે 1 અને 11. તો કુલ અવયવ કેટલા થયા? 2. તો હવે 11 છે એ કઈ સંખ્યા થશે? તો કે અવિભાજ્ય સંખ્યા. હવે આ અવિભાજ્ય સંખ્યાઓનો અને વિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 3.2ની માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.2ની. તો પહેલો છે પ્રશ્ન, એમાં કોઈ પણ 2 સંખ્યાઓનો સરવાળો શું થાય? તો હવે એની અંદર પેટા પ્રશ્ન જોઈએ તો પહેલું પેટા પ્રશ્ન છે એકી સંખ્યા. તો હવે સવાલ શું થશે? તો કે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો ચાલો જવાબ મેળવીએ. કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા આપણને કેવો મળે? તો કે બેકી સંખ્યામાં જ મળે. એકી સંખ્યા એટલે 1થી શરૂ થતી હોય અને એનો સરવાળો મેળવવાનો છે. તો હવે 3 + 5. 3 છે એકી સંખ્યા થઈ અને 5 છે એ પણ એકી સંખ્યા થઈ. તો હવે 3 અને 5નો આપણે સરવાળો કરીશું તો જવાબ શું મળશે? 8. તો પણ 8 છે એ કઈ સંખ્યા થઈ? આપણી બેકી સંખ્યા. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 11 + 13. તો 11 છે એ એકી સંખ્યા થઈ અને 13 છે એ પણ એકી સંખ્યા થઈ. તો હવે બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેટલો મળે આપણને? 24. તો હવે 24 અને 8 જે જવાબ આવ્યો એ પાછો બેકી સંખ્યામાં છે, એટલે 8 અને 24 બંને બેકી સંખ્યા થાય. તેવી રીતે આ જવાબ મળશે કોઈ પણ 2 એકી સંખ્યાનો સરવાળો હંમેશા આપણને બેકી સંખ્યામાં જ મળે.
હવે પ્રશ્ન 1નો પેટા પ્રશ્ન જોઈએ તો બીજો બી, બેકી સંખ્યા. તો કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ હોય. તો ઉદાહરણ દ્વારા માહિતી મેળવશું. તો કે બે છે એ બેકી સંખ્યા છે, વત્તા 4 છે એ પણ બેકી સંખ્યા છે. તો 4 અને 2નો 4 અને 2 બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે? 6. તો 6 છે એ બેકી સંખ્યા છે. તેવી રીતે બીજું ઉદાહરણ સમજીએ તો 6 છે એ બેકી સંખ્યા છે, વત્તા 12 એ પણ બેકી સંખ્યા છે. 12 વત્તા 6 કેટલા થશે? 18. તો 18 છે એ આપણને શું મળ્યું? બેકી સંખ્યા. એવી રીતે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા આપણને બેકી સંખ્યામાં જ મળે છે. આ સ્વાધ્યાય અને વધારાની જે બીજી સમજૂતી આપણે મેળવી, એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા, રફ નોટમાં તમારે ગણવાનું છે.